હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રવેશ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો વિશે વાત કરીએ. તો પહેલો પ્રશ્ન, એક કાર પાર્કિંગમાં 14 પંક્તિઓ છે. દરેક પંક્તિમાં 420 ગાડીઓ ઊભી રાખવાની જગ્યા છે. તો ત્યાં કેટલી ગાડીઓ ઊભી રાખવાની જગ્યા હશે? એટલે કે એક પંક્તિમાં 420 ગાડીઓ ઊભી છે, તો આવી 14 પંક્તિઓમાં કેટલી ગાડી સમાઈ શકે એની વાત કરવામાં આવી. તો ચાલો, તો આપણે 420 ગુણ્યા 14 કરીશું ત્યારે આપણને 5880 જવાબ આવશે. બરાબર, એટલે કે એક પંક્તિની અંદર 420 ગાડીઓ ઊભી રાખી છે, તો આવી 14 પંક્તિઓમાં કેટલી? તો આપણે 420 ગુણ્યા 14 કરીશું ત્યારે આપણને જવાબ 5880 આવશે. 5880 એટલે જવાબ બી આવશે. કઈ આવશે? બી. હવે વિવિધ જાતનું કાપડ નિમ્ન કિંમતીમાં ઉપલબ્ધ છે એવું કહે છે આપણને. તો આપણે ઓપ્શન તપાસવું પડશે. બધા એ તપાસવું પડશે, બી તપાસવું પડશે, સી અને ડી એમ આપણે તપાસીએ તો આના ભાગાકાર જ કરવાનું છે. બરાબર, તો 460 ભાગ્યા આપણે 23 કરીએ. કેટલા કરીએ? 23. તો 23 દુ 47, 23 દુ 47 એટલે કેટલો જવાબ? 20 આવશે. કેટલો? 20. નિમ્ન એટલે કેવું? નાની કિંમત એમ. નાની કિંમત. નિમ્ન એટલે નાની કિંમત. તો આપણે અહીંયા 20 આવે. બરાબર, હવે 912 ભાગ્યા આપણે 38 કરશું તો કેટલા આવે? પછી 15 375 અને ડી 18મી 396 આમ બધાનો ભાગ્યા કરીશું ત્યારે આપણને કેટલું ભાગફળ મળે છે એના પરથી આપણે તપાસી શકીએ કે કયું નાનું છે. તો સૌથી નાનું એ આવશે. કયું આવશે? એ. બરાબર, આમાં 22 આવશે, આમાં એવી રીતના આપણે ભાગાકાર કરીશું ત્યારે આપણે એને તપાસીને આપણે જવાબ આપીશું. તો એવી રીતના આપણે કરવાનું છે. આ ભાગ્યા કર્યા છે એવી રીતના બધા ઓપ્શન આપણે તપાસવાનું છે ભાગ્યા તરીકે. 912 ભાગ્યા 38, 996 ભાગ્યા 38, 375 ભાગ્યા 15 કરીશું ત્યારે આવી રીતના આપણને જવાબ મળશે, ભાગફળ મળશે. જે ભાગફળ સૌથી નાનો હોય એ જવાબ આપણો બનશે. બરાબર, એટલે નિમ્ન એટલે નાની કિંમત. નિમ્ન એટલે નાની કિંમત. ઓકે, ચાલો દાખલા નંબર 3. બે સંખ્યાનો સરવાળો 1,25,700 છે. જો એક સંખ્યા બીજી સંખ્યાથી 14,400 નાની હોય તો નાની સંખ્યાનું માન શું છે? તો ચાલો, એ થોડોક વિચારવા જેવો દાખલો છે. ચાલો, તો 14,400 એટલે સૌથી નાની સંખ્યા આટલામાંથી કઈ છે? જો આ તો 84,000 છે, આ 62,000 છે, આના 70,000 છે. એટલે આ સી માં સૌથી નાની બતાવે છે. બરાબર, તો આપણે ચાલો સી વાળું કરી લઈએ. 55,600. બરાબર, 55,600 છે. 55,600. ચાલો 55,600. 55,600 છે. આમાં કેટલી ઉમેરવાનો છે? 14,400. 14,400 આપણે ઉમેરવાની છે. બરાબર, 0 0 કેટલા થાય? 10 ને 1 એટલે 10, પછી 1 એટલે 7 એટલે 70,000 થયો. કેટલી થયું? 70,000. હવે આ સંખ્યામાં જ આપણે નાની સંખ્યા ઉમેરવાની. આ સંખ્યામાં જ નાની સંખ્યા એટલે કે કઈ ઉમેરવાની છે? નાની સંખ્યા 55,600 એટલે 55,600. 55,600 આપણે ઉમેરીએ આમાં એટલે પ્લસ કરી દઈએ. કે કેટલે કરી દઈએ? પ્લસ. એટલે આનો જવાબ મળ્યો 55,600 પ્લસ 14,400. એનો આપણે જવાબ 70,000 મળ્યો. તો 70,000માં આપણે નાની સંખ્યા ઉમેરી દઈએ. બરાબર, તો આનો 2 નો સરવાળો કરીએ. આનો 2 નો સરવાળો કરીએ. શું કરીએ? સરવાળો. 2 નો સરવાળો કરીએ તો 70,000 મળ્યા. હવે 70,000માં આપણે 55,000 ઉમેરી દઈએ. આનો પણ સરવાળો કરીએ તો આપણને પાછી સંખ્યા કેટલી મળશે? તો 0 0 6 ને 5 7 ને 10 12. બરાબર, 1,25,000 પાછી મળી ગઈ. 1,25,000 આ આપણે મેળવવાના છે. 1,25,000. બરાબર, 1,25,000 આપણે મેળવવાની છે. તો પાછી આપણને મળી ગઈ. તો ખબર પડી મિત્રો? ચાલો,
જો શું કરીએ આપણે પહેલા તો સૌથી નાની કીધું ને, સૌથી નાની એટલે આ નાની થઈ, આમાં આપણે ઉમેરી દઈએ બરાબર, આમાં ઉમેરી દઈએ 14,400 માં 55,000, આના બંનેનો સરવાળો કેટલો મળશે 70,000, કેટલો મળશે 70,000. હવે 70,000 માં જે જવાબ મળે છે, જે 70,000 મળે છે, આમાં આપણે પાછું 55,000 ઉમેરી દેવાનો, એટલે આપણને કેટલા મળશે પાછા 1,25,600 મળી જશે બરાબર. તો જો ફરી વાર સમજી લો, આવા દાખલા પૂછાઈ શકે છે એટલા માટે તમને મેં ફરી વાર સમજાવું. તો બે સંખ્યાનો સરવાળો 1,25,600 છે. જો એક સંખ્યા બીજી સંખ્યાથી 14,400 નાની હોય તો નાની સંખ્યાનું માન શું છે? તો ચાલો આ 14,400 છે, 14,400 ઓકે. આ સૌથી નાની કીધી એટલે 55,600 ઓકે. આનો બેનો સરવાળો કરો, 0 0 10 1 10 1 એટલે કેટલા થયા 5 6 7 70,000 થયા. હવે આ બંનેનો ટોટલ મળ્યો, સરવાળો મળ્યો ઓકે. તો હવે પાછા આપણે આમાં ઉમેરી દઈએ 55,600, 55,600 0 0 6 5 અને 12 એટલે આપણે 1,25,600 મળી ગયા, 1,25,600 પાછા મળી ગયા. જો તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી હશે, ના ખબર પડે તો કોમેન્ટ કરજો મને બરાબર, એટલે તમને મેં જણાવી દઈશ. આ 2013માં પૂછાયેલો છે. આ બધા પૂછાયેલા પ્રશ્ન છે એટલે આના પર આપણે વધારે ધ્યાન આપીશું ઓકે રાઈટ. ચલો દાખલા નંબર 4, આ પણ એના જેવો સેમ જ છે, કોઈ એ છે નહીં. બે સંખ્યાનો સરવાળો કેટલો છે 9,87,654. જો એક સંખ્યા બીજી સંખ્યાથી 20,100 વધુ હોય તો મોટી સંખ્યા કઈ છે? એટલે 20,100 કેટલા 20,100 બરાબર. હવે મોટી છે, આ નાની છે એટલે આપણે ઉમેરો કરીએ. તો હવે આપણે આમાં શું કરીશું? આપણે બાદબાકી કરીશું બરાબર. ચાલો તો સૌથી મોટી કઈ છે 5 લાખ, આ છે ને 5,70,000 બરાબર. તો આમાં 20,100 બાદબાકી કરો. મોટી એટલે બાદબાકી, નાની એટલે સરવાળો બરાબર. તમને જો ના ખબર પડે તો અહીંયા નાની એટલે શું કરવાનું છે? સરવાળો. શું કરવાનો છે? સરવાળો. મોટી એટલે બાદબાકી, બાદબાકી બરાબર, બાદબાકી. ચાલો 7 7 7 બરાબર. ચાલો હવે 3 ઓકે, 2 5 કેટલા મળ્યા આપણને? ચલો હવે આમાં આપણે પાછા આ સંખ્યા શું કરીશું? ઉમેરી દઈશું. ચાલો 20,100 બરાબર 7. જો આ ત્રીજો દાખલા જેવો બીજો દાખલો છે. બે સંખ્યાનો સરવાળો 9,70,654 છે. જો એક સંખ્યા બીજી સંખ્યાથી 20,100 વધુ છે તો મોટી સંખ્યા કઈ છે? એટલે 5,03,877 છે. આમાંથી 20,100 બાદ કરવાનું, 20,100 બાદ કરીશું. 7 7 પછી 8 માંથી 1 બાદ કરીએ એટલે 7 3 પછી 4 10 માંથી 2 એટલે 8 અને 4. પછી જે મોટી સંખ્યા છે આ કીધી એ પાછી આપણે શું કરવાનું? ઉમેરી દેવાનું, એટલે 3,877. ચાલો 14 1 એટલે 7 14 ને 15 1 8 16 1 એટલે 7 7 ને 8 ને 9 થઈ ગયા, પાછા 9,70,654 થઈ ગયા ઓકે રાઈટ. વિદ્યાર્થી મિત્રો તમને સમજણ પડી હશે. આવા દાખલા પૂછાવાની સંભાવના વધારે છે. ત્રીજો અને ચોથો છે બરાબર. ત્રીજો અને ચોથો દાખલો પૂછવાની સંભાવના વધારે છે એટલે આપણે આના પર વધારે ધ્યાન આપીશું ઓકે રાઈટ. ચાલો હવે દાખલા નંબર 5. 5માં શું કીધું છે? જો 1 + 2 એટલે 3 થયા, 1 + 2 એટલે 3 થયા, -3 એટલે 0 થઈ ગયો. કેવો થઈ ગયો? 0. હવે ચાલો તમને મેં લખીને બતાવી દઉં. લખીને ઓકે છે 1 + 2 -3 બરાબર. તો આ 3 થયા, 3 એટલે 0 થયો. ચાલો હવે આ ખાનું છે 4 ને 5 9
એટલે 4 5 ઓછા 9, તો આ 9 થયા, 9 ઓછા 9 એટલે 0, એટલે થયા 9 ઓછા 9 એટલે 0. હવે જો 6 + 7 13, 13 ઓછા 13 0 થયો. ચલો 8 ને 9 એટલે 16 17, 17 ઓછા 17 એટલે કેટલો 0 થયો. 12 12 ને 13 એટલે 25 થયા, ઓછા 25 એટલે 0 થયો. તો જવાબ શું આવશે? 0. શું આવશે? 0. શું આવશે જવાબ? 0. રાઈટ. ચલો જવાબ 0. હવે આ પ્રશ્ન વિચારવા જેવો છે. એક પરીક્ષામાં કરીને એટલે આપણે વ્યવસ્થિત કરવું પડશે. ચાલો.